સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક તાલુકામાં નવનિયુક્ત પ્રમુખ સહિત હોદ્દેદારોના પદગ્રહણ અને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. તો આ પ્રસંગે કોંગ્રેસના પ્રમુખ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રાંતિકમાં ભાગરા વિસ્તારમાં આવેલા મહાકાળી મંદિરના પરિસરમાં તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવનિયુક્ત પ્રાંતિક તાલુકા પ્રમુખ રામસિંહ પરમાર અને પ્રાંતિક શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય પટેલના પદગ્રહણ સમારોહ અને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં ખેડ બ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી, જિલ્લા પ્રભારી અરુણ પટેલ, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોક પટેલ, પ્રદેશ મહામંત્રી રામભાઈ સોલંકી, રેખાબેન સોલંકી, વિપક્ષ નેતા પ્રભાતસિંહ સહિત હોદ્દેદારો, કાર્યકર્તાઓ, આગેવાનો, સરપંચો અને સદસ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તો નવા વર્ષની શુભકામના સાથે નવનિયુક્ત પ્રમુખોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.